ફરિયાદી સાહેદો પાસેથી માસિક ભાડેથી તેમજ હપ્તા ભરવાની શરતે મેળવેલ ફોર વ્હીલ વાહનો બારોબાર ગીરવે આપી ઠગાઈ કરનાર રીઢા આરોપી વસીમ નોબારાને શોધી કાઢી ઠગાઈ કરેલ કુલ 14 લક્ઝુરિયસ ફોર વ્હીલ કબજે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ઠગાઈના ગુનામાં ભોગ બનેલ ફરિયાદી સાહેદોની આરોપી દ્વારા ઠગાઈ કરી લઈ ગયેલ ફોર વ્હીલ વાહનો અને આરોપીને સત્વરે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ ગુનાના આરોપી અને ઠગાઈમાં ગયેલ સાધનો શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી. યાદવનાઓના ઉપરોક્ત નોંધાયેલ ઠગાઈના ગુનાની તપાસ કરતા હોમ ટીમ સાથે મળીને આ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા આરોપી દ્વારા ઠગાઈ કરી લઈ ગયેલ ફોર વ્હીલ વાહનોની ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે સતત તપાસ કરી ગુનાના આરોપી વસીમ યુસુફભાઈ નોબારા રહેઠાણ ભોજગામ પરબડી વડિયું તાલુકા પાદરા જિલ્લા વડોદરા નાઓને શોધી કાઢી પૂછપરછ કરી આરોપીએ વડોદરા શહેર ઉપરાંત અન્ય જિલ્લાના ભોગ બનેલ નાગરિકો પાસેથી માસિક ભાડાના બહાને મેળવેલ વાહનો અંગેની સતત પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા હાલ સુધીની પૂછપરછ અને તપાસ દરમિયાન રીઢા આરોપી દ્વારા ફરિયાદી અને સાહેદોની માલિકીની ફોર વ્હીલ ગાડી કુલ નંગ 14 કિંમત ₹81 લાખને શોધી કાઢવામાં આવેલ આ કબજે મેળવેલ ફોર વ્હીલ વાહનોના આરોપીને વડોદરા શહેરથી ઝડપી પાડવામાં આવેલ પકડાયેલ આરોપીમાં વસીમ યુસુફભાઈ નોબારા